હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લઈશું સામાન્ય નામ. માત્ર ને માત્ર સામાન્ય નામ લઈશું. હેલો આલ્કેનના સામાન્ય નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા સામાન્ય નામ માટે આનામાં લેવામાં આવે છે આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ને હેલાઇડ તરીકે લેશું અને પ્રત્યય તરીકે વાપરશું, પૂર્વક નહીં. અને મિથાઇલ, ઇથાઇલ એવી રીતે. જેમ કે આલ્કાઇલ તરીકે મેં અત્યારે લીધો છે CH3 અને હેલાઇડમાં લીધો છે ક્લોરીન. તેનું સામાન્ય નામ આવશે મિથાઇલ ક્લોરાઇડ. બે કાર્બન વાળું થઈ જશે તો ઇથાઇલ, ઇથાઇલ બ્રોમાઇડ. મતલબ કે હેલોજન જે છે એ હેલાઇડ તરીકે લેવાનો છે અને એ પ્રત્યયમાં આવશે સામાન્ય નામમાં. ખાસ યાદ રાખજો, સામાન્ય નામમાં હેલાઇડ જે છે એ પ્રત્યય એટલે મુખ્ય આલ્કાઇલ શૃંખલાની પાછળ લગાવવાનો. બીજા ખાસ સામાન્ય નામમાં આવે છે 4 કાર્બન કે તેનાથી વધારે કાર્બન હોય તો તેના સામાન્ય નામ માટે ખાસ આગળ શબ્દ આવે છે નોર્મલ, આઇસો અને નીમ. બરોબર સમજી લેજો. દર વખતે આના MCQ ગુજસેટમાં હોય છે અને નીટ JEE-માં પણ હોય છે. તો પેલા તો નોર્મલ પેન્ટાઇલ. પેન્ટાઇલનો મતલબ થાય ટોટલ 5 કાર્બન અને નોર્મલનો મતલબ થાય સીધી લાઈનમાં છે, એક પણ શૃંખલા નથી. નોર્મલ મતલબ સીધી લાઈન, પેન્ટાઇલ મતલબ 5 કાર્બન અને ક્લોરાઇડ મતલબ C. આ થઈ ગયો નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ. આ જ નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડનો બીજો સબઘટક કે જેમાં એક કાર્બન જે છે અહીંયા જોડાઈ જાય, મતલબ કે એક શૃંખલા બની જાય, તો આ થઈ ગયું આઇસોપેન્ટાઇલ ક્લોરાઇડ, જેમાં એક શાખા આવેલી છે. જ્યારે નિયોપેન્ટાઇલમાં હજી એક આ કાર્બન છે અહીંયા જોડાઈ જાય એટલે ટોટલ 2 શાખા થશે, તો એને કહીશું નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. ફરીથી એક વખત, સામાન્ય નામની અંદર ટોટલ કાર્બન લેવાના હોય છે. ટોટલ કાર્બન 5 છે એટલે શબ્દ અહીંયા વાપરેલો છે પેન્ટાઇલ. ક્લોરીન હાજર છે એટલે ક્લોરાઇડ. અને નિયો મતલબ 2 શાખા છે, આઇસો મતલબ 1 શાખા છે, નોર્મલ મતલબ એક પણ શાખા નથી. તો આપણે પ્રશ્ન એમ થાય કે શાખા કયા કાર્બન પાસે લેવાની? તો કોઈ પણ કાર્બન પાસે શાખા હોઈ શકે છે. હવે આ બરોબર પોઈન્ટ સમજજો કે આઇસો મતલબ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બિલકુલ એની બાજુમાં જ એક શાખા હોવી જોઈએ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બિલકુલ એની બાજુમાં જે કાર્બન છે ત્યાં અગર એક શાખા હોય તો જ આઇસો શબ્દ વાપરવાનો છે, નહીં તો આઇસો શબ્દ આવશે નહીં. જો અહીંયાથી દૂર ક્યાંક શાખા હોય તો આઇસો શબ્દ લેવાનો નથી. હેલોજન એની બાજુમાં કાર્બન, બિલકુલ એની બાજુવાળા કાર્બન એટલે બીજા કાર્બન પાસે એક શાખા હશે તો આઇસો. એવી જ રીતે નિયો માટે હેલોજન જે કાર્બન સાથે છે એ કાર્બનની બિલકુલ બાજુવાળા કાર્બન પાસે 2 શાખા હોય, 2 શૃંખલા હોય તો આપણે એને કહીશું નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. બરોબર? તો નોર્મલમાં એક પણ શાખા નથી, આઇસોમાં હેલોજનની બાજુમાં કાર્બન, એની બાજુમાં એક શાખા છે તો આઇસો. અને નિયોમાં જે છે હેલોજનની બાજુમાં કાર્બન, એની બાજુમાં 2 શાખા હશે તો નિયો. અને હજી એક પ્રશ્ન એમ પૂછાય છે કે શું નોર્મલ, આઇસો અને નિયો જે છે એ હેલાઇડ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? તો આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ 3 પ્રાથમિક છે, કારણ કે તે બીજા એક જ કાર્બનથી જોડાયેલા છે. ચેક કરી લો. નોર્મલ હોય, આઇસો હોય કે નિયો હોય, બધે જ બધા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ છે, કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે પ્રથમ કાર્બન છે એ બીજા માત્ર ને માત્ર એક કાર્બન સાથે જોડાયેલો છે. એટલે એના આધારે, પ્રથમ કાર્બનના આધારે આપણે જોઈએ તો આ 3 પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ છે. ખાસ આ પ્રશ્ન પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? અને એક અપવાદ આવે છે આની અંદર, એ છે પ્રોપાઇલની અંદર. પ્રોપાઇલ એટલે ટોટલ 3 કાર્બન થાય. અને હમણાં મેં તમને સમજાવ્યું કે આઇસો મતલબ કે બીજા કાર્બન પાસે એક શાખા હોવી જોઈએ, એને આપણે આઇસો કહીએ છીએ. પણ આની અંદર, પ્રોપાઇલની અંદર સમજો, 2 કાર્બન અને વચ્ચેના કાર્બન સાથે જ ડાયરેક્ટ બ્રોમિન જોડાયેલો છે. બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ તો બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. આ તો કયો છે? દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ છે આપણો. સમજો, બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 2 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, મતલબ 2 કાર્બન સાથે જોડાયેલો છે.
આ તો કયો છે દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ, પણ અપવાદ રીતે આને આપણે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ થી પણ ઓળખીએ છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ આઇસોપ્રોપાઇલ જે છે એ અપવાદ છે. આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ, ક્લોરાઇડ, આયોડાઇડ કાંઈ પણ આવી શકે છે. બે સાઈડ મિથાઇલ, વચ્ચે CH, નીચે હેલોજન હશે. હકીકતમાં એ કયો છે દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ. તો સામાન્ય નામમાં આપણે લખવાનું છે આલ્કાઇલ હેલાઇડ. એ ક્લિયર? હવે એનામાં નોર્મલ આઇસો નિયો ખાસ યાદ રાખજો. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, પણ એના જ બાજુવાળો કાર્બન દ્વિતીયક હશે તો નોર્મલ, તૃતીયક હશે તો આઇસો અને ચતુર્થક હશે તો નિયો આવશે. અને હજી એક ખાસ નામકરણ પૂછાય છે જે આપણે વર્ગીકરણમાં કર્યું, એલાઇલિક અને વિનાઇલ. એલાઇલિક બ્રોમાઇડ તમને ખ્યાલ જ છે. એલાઇલ એટલે હેલોજન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ. વિનાઇલમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ દ્વિબંધથી જોડાયેલો હોય તો તમે કહેશો વિનાઇલ ક્લોરાઇડ. ક્લોરીન છે બ્રોમિન છે એટલે કહેશો એલાઇલિક બ્રોમાઇડ. લાસ્ટ વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ. આ પણ સામાન્ય નામ છે. વિસિનલ નો મતલબ શું થશે તો બિલકુલ બાજુ વાળો કાર્બન, વચ્ચે ક્યાંય પણ ગેપ આવવો જોઈએ નહીં. બિલકુલ બાજુ વાળા કાર્બન પાસે સમાન હેલોજન પણ સરખા હોવા જોઈએ. બે ક્લોરીન તો બે ક્લોરીન, સમાન કાર્બન પાસે સમાન હેલોજન હાજર હોય તો તમે કહી શકો વિસિનલ ડાયહેલાઇડ. પછી આવી રીતે પણ હોય તો પણ ચાલે. અહીંયા પણ આવી રીતે CH હશે તો પણ ચાલે, પણ બિલકુલ બાજુ વાળા કાર્બન પાસે સમાન હેલોજન હોવો જોઈએ તો તમે એને વિસિનલ ડાયહેલાઇડ કહી શકો. એવી રીતે જેમિનલ ડાયહેલાઇડ મતલબ એક જ કાર્બન પાસે બે સમાન હેલોજન હાજર હોય. કાર્બન એક, બે સમાન હેલોજન હાજર હોય તો એના માટે તમે જેમિનલ ડાયહેલાઇડ કહી શકો. વિસિનલમાં બે કાર્બન અલગ છે, એની પાસે હેલોજન છે, જ્યારે જેમિનલમાં એક કાર્બન પાસે બે હેલોજન જોડાયેલા છે. અને ખાસ આનું હજી સામાન્ય નામ NCERT ની ટેક્સ્ટબુકમાં આપેલું છે વિસિનલ ડાયક્લોરાઇડ. વિસિનલ ડાયક્લોરાઇડ એનું બીજું નામ થશે ઇથિનલ ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ આ પણ સામાન્ય નામ જ છે. અને જેમિનલ ડાયક્લોરાઇડ નું નામ થશે ઇથાઇલિડીન ક્લોરાઇડ. આ MCQ માં ખાસ પૂછાય છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં જોશું IUPAC ના. સમજાઈ ગયું? મસ્ત સમજાઈ ગયું તમને પણ? થેન્ક યુ. હવે IUPAC